કેમ છે બધા મજામાં ને? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અમે જઈએ છીએ દ્વારકા, પણ ટ્રેન તાસ 15 મિનિટ મળી છે. તો રામે રામ ડાયરા ને તાત્કાલિક અમે દ્વારકા જવાનો પ્લાનિંગ ગોઠવાઈ ગયો છે. ખબર એ નહોતી, આને મેં જગાડીને ફોન કર્યો હતી, જાગ્યો. અને બીજા બે પાછળ આવે છે. હજી બે દુકાને છે દ્વારકા. ટ્રેનમાં જઈને તમને દેખા. ટ્રેન આવવાની છે લેટ, અને અત્યારે અમે ઊભા છું સ્ટેશને. અને આ ભાઈ જોવો. તો કેમ છે બધા મજામાં ને? સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અમે જઈએ છીએ દ્વારકા, પણ ટ્રેન તાસ 15 મિનિટ મળી છે. કાલે આ બધા અમારા ભાઈ બંધ આવ્યા હતા, તો વાગી ગઈ ટ્રેન. ચાલો મિત્રો, હવે ટ્રેન ત્યારે તમને મળવી. ત્યાં સુધી વ્લોગમાં જોડાયેલા રહેજો. અને આ વ્લોગમાં તમને સાચું મજા આવવાની છે, એટલે કાંઈ જાતા નહીં, ઠેઠ સુધી વ્લોગમાં બિના રહેજો. ગાડી આવવામાં છે, અને અત્યારે અમારો ઉત્સાહ એટલો છે ને, વાત જવા જો. આ જો ઠેકડા મારે. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. તો હાલો હવે દ્વારકા જઈને તમને મળવી. ત્યાં સુધી વ્લોગમાં બિના રહેજો. कौन है ये लोग? कहां से आते हैं वाह क्या एक्टिंग कर रहा है. મિત્રો, અમે દ્વારકા પહોંચવામાં છે. એક છેલ્લું સ્ટેશન છે, પછી તમને દ્વારકા જઈને દર્શન કરાવે. ત્યાં સુધી વ્લોગમાં બિના રહેજો. મિત્રો, અમે પહોંચી ગયા છે બેટ દ્વારકા. હવે અહીંથી જવાનું છે દ્વારકા, તો વ્લોગમાં ઠેઠ સુધી બિના રહેજો. અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજું ન કરો તો હાલ છે. તે કરવું જરૂરી છે. जिसका खाता है उसका ही पकता है. તો મિત્રો, વ્લોગમાં બિના રહેજો. આ વ્લોગ કોમેડી થવાનો છે. બહુ કોમેડી થવાનું, બહુ એટલે બહુ. હા, એમાં આ ભાઈ છે એટલે ફૂલ. બહુ કોમેડી એટલે બહુ કાપો. હા, તો બિના રહેજો. ઓકે. તો મિત્રો, અમે જઈ રહ્યા છીએ સુદર્શન બ્રિજ ઉપર. અને અત્યારે બધાની હાલીને હાલત ટાઈટ થઈ ગઈ છે, એટલે રિક્ષામાં જાય છે. આ જો ઉભો બીજા બધા આગળ બેઠા છે. રિક્ષા પડી ગઈ છે. હવે આવી છે બ્રિજ ઉપર, તો જોડાયેલા રહેજો વ્લોગમાં. સુદર્શન બ્રિજ ઉપર તમે જોઈ શકો છો. આ જો સાદર બાદર વિટવીન. તો હાલો તમને ફોટા પાડીને ત્યાં સુધી વ્લોગમાં બિના રહેજો. તો મિત્રો, ફોટા પાડી લીધા છે. હવે આપણે જઈશું દ્વારકા મુખ્ય મંદિરે. ત્યાં જઈને તમને મળ્યું ત્યાં સુધી વ્લોગમાં બિના રહેજો. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે સાથે કોમેન્ટમાં જય દ્વારકાધીશ પણ લખી દેજો. તો ચાલો મળીએ મુખ્ય મંદિરે. જય. દ્વારકા મંદિરે આવે કઈક જગ્યા છે, અને મારો હાથ આટો આવે છે. 1 2 3 બધા આવી ગયા છે. હવે અહીંયાથી દર્શન કરીને જવાના મુખ્ય મંદિર દ્વારકા. ત્યાં જઈને તમને મળ્યું ત્યાં સુધી બ્લોગમાં જોડાઈ રહેજો. દ્વારકાથી નીકળી જાય છે, જાય છે દ્વારકા. તો હવે મળીએ સીધા દ્વારકા જઈને ત્યાં સુધી બ્લોગમાં બિના રહેજો. હાલો દ્વારકા જઈને. ફાઇનલ આપણને રૂમ મળી ગઈ છે. અને આ વ્લોગ ને આપણે પૂરો કરનાર છે. મળીએ કાલનો બીજો વ્લોગ છે. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી રામ.